અને જો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણામાં દૈવી સંપત્તિ અને સાત્વિકી શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન આ વાત સારી રીતે જાણે છે. એટલે એમણે જ્ઞાન ચર્ચા 15મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં સમાપ્ત કરી અને આ જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે છે એ વિશેની ચર્ચા કરવા માટે એમણે 16મો અધ્યાય દૈવાસુર યોગ શરૂ કર્યો છે. ભગવાને એમાં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બંને પ્રકારના, સંપત્તિ એટલે સ્વભાવ, આપણે એમ કહી શકીએ કે દૈવી સ્વભાવવાળા માણસો અને આસુરી સંપત્તિવાળા માણસો, બંને પ્રકારના માણસો વિશેની વિસ્તૃત ચર્ચા કરી છે. પણ એમાં ખાસ જોવા જેવી વાત એ છે કે ભગવાને દૈવી સંપત્તિવાળા માણસો માટે ફક્ત 3 શ્લોક ફાળવ્યા છે, જ્યારે આસુરી સંપત્તિ ધરાવતા લોકો માટે, આસુરી સ્વભાવ ધરાવતા લોકો માટે એમણે 17 શ્લોક ફાળવ્યા છે. એનો અર્થ એ થયો કે સંસારમાં દૈવી સંપત્તિવાળા માણસો ઓછા છે, આધ્યાત્મિક જ્ઞાનની ઈચ્છાવાળા માણસો ઓછા છે. જે પ્રકારનું જીવન અત્યારે મટીરિયાલિસ્ટિક આપણે જીવીએ છીએ એટલાને જ સત્ય માનીને જીવનારા લોકોની સંખ્યા 80% છે. દેવોની સંખ્યા 20% છે. તો ભગવાને જે દૈવી સંપત્તિવાળા માણસો, દૈવી સ્વભાવ ધરાવતા માણસો છે એ વિશે વાત કરી. દૈવી સ્વભાવવાળા માણસો જલ્દી પરખાતા નથી એ સમાજમાં, કારણ કે એ અભિમાન કે ઘમંડ વિના જીવતા હોય છે, સાદું સરળ જીવન જીવતા હોય છે, એટલે પરખાતા નથી. પણ આસુરી સંપત્તિવાળા માણસો બહુ જલ્દીથી પરખાઈ જાય છે. કાં તો એમનો અભિમાન હોય, કાં તો અહંકાર હોય, કાં તો ઘમંડ હોય, કોઈને કોઈ કારણે એ લોકો જલ્દી પરખાઈ જતા હોય છે. દૈવી સંપત્તિ ધરાવતા કે દૈવી સ્વભાવ ધરાવતા માણસો વિશેની ચર્ચા તો આપણે કરી જ છે. આસુરી સ્વભાવ ધરાવતા મનુષ્યોના લક્ષણો જેવા કે દંભ, ઘમંડ, અભિમાન, અહંકાર, કઠોરતા, અજ્ઞાન વગેરેના લક્ષણો આપણે જોયા. હવે આપણે એ જો ભગવાને જે વર્ણન કર્યું તે જ વર્ણન હું કરી રહ્યો છું, હું બીજું વધારાનું નથી કહેવાનો. કારણ કે ભગવાને જ પોતે જે કંઈ કહેવા જેવું છે 17 શ્લોકોમાં કહી દીધું છે. આપણે 17 શ્લોક કંઈ અલગ નથી જોવાના, હું એમનો સાર કહેવાનો છું. પણ છતાં પણ આપણે સામાન્ય રીતે આ આસુરી કે રાક્ષસી સ્વભાવ ધરાવનારા માણસો કેવા હોય છે તે વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અત્યારે આવા લોકો પ્યોરલી મટીરિયાલિસ્ટિક હોય છે. પ્યોરલી મટીરિયાલિસ્ટિક એટલે 5 ઇન્દ્રિયોથી જે કંઈ દેખાય છે અને જે કંઈ અનુભવાય છે એને જ એ લોકો સત્ય માને છે. એ લોકો આત્મા કે ભગવાનમાં માનતા જ નથી, કારણ કે આત્મા કે ભગવાન દેખાતાય નથી ને અનુભવાતાય નથી ઇન્દ્રિયોથી. જે ઇન્દ્રિયો દ્વારા સંદેશા પહોંચે છે એ અનુસાર જ મન બુદ્ધિ કામ કરે છે. મનને પણ ભગવાને 6ઠ્ઠી ઇન્દ્રિય જ કહી છે આમ તો. એટલે મન, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેથી જેટલું સમજમાં આવે એટલું જ જગત સત્ય છે અને બીજું કશું છે જ નહીં એમ કરીને લોકો જીવે છે. આવા લોકો ભગવાનમાં માનતા નથી, ભગવાનના વચનોમાં એમને શ્રદ્ધા નથી, પણ મંદિરમાં જવાનો દંભ કરશે, કારણ કે એ તો એમનું લક્ષણ છે. ભગત હોવાનો દંભ કરશે, કારણ કે આસુરી સ્વભાવવાળાનું એક એ લક્ષણ છે કે પોતે જે નથી એ બતાવવાનો પ્રયત્ન કરવો. આવા લોકો શક્તિની ઉપાસના કરે છે અને આત્મામાં માનતા નથી. પોતે આત્મા છે, જીવાત્મા છે એવું એ માનવા, એ સમજવા કે વિચારવા તૈયાર નથી.
શક્તિની ઉપાસના કરે છે કે મને ભગવાન એટલું બધું આપી દે. શક્તિ એટલે પદાર્થો, વસ્તુઓ, તાકાત, કે જેથી એ એનો અહંકાર ને અભિમાન વધારી શકે. શક્તિની ઉપાસના કરવાથી એમને શક્તિ તો મળે જ છે. શારીરિક શક્તિ મળે, માનસિક શક્તિ મળે, બૌદ્ધિક શક્તિ મળે, પણ એ લોકો આધ્યાત્મિક જ્ઞાનથી દૂર જ રહેતા હોય છે. આવા લોકો કેવું કહે છે એ બી સાંભળો ખાલી, કે બે પ્રાણીઓના પરસ્પર સંયોગથી કે મૈથુન ક્રિયાથી જગત એટલે કે જીવો ઉત્પન્ન થયા છે. એટલે એ તો સ્વતંત્ર છે. એમાં ઈશ્વરનો રોલ શું છે? એમાં ભગવાને નવું શું કર્યું? આવું પણ લોકો કહે છે. કાળ એટલે કે સમય, સ્થળ, પરિસ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખ્યા વગર પોતાના સ્વતંત્ર વિચારોથી, કે જે બરાબર યોગ્ય છે જ નહીં, કારણ કે એમનો સ્વભાવ જ એવો નથી કે જે વિચાર વિવેકપૂર્વક વિચાર કરી શકે, ગમે તે કાર્યમાં ઝંપલાવી દે છે બસ એક જ આશાથી કે હું આમાં સફળ થઈ જઈશ. અને જે આવશ્યક કાર્યો હોય છે કે જે એમણે કરવા જોઈએ અને જેનો ત્યાગ પણ ના થઈ શકે, એમાંથી નિવૃત્ત પણ થઈ જાય છે. એને છોડી દે છે, એને ટાળી દે છે. એમની વાણી પર કોઈ કંટ્રોલ જ નથી હોતો. આવા માણસો જુઠ્ઠા પણ હોય છે અને એમના ઉપર ભરોસો પણ ના કરી શકાય. અત્યારે આપણે એ જ જોઈએ છે, શબ્દોની માયા જાળ જ જોઈએ છે કે બોલે છે કંઈ. અત્યારે તો ખરેખર સાચું કહું ને તો એક સાતત્ય કોને કહેવાય કે જેના વિચાર, વાણી અને વર્તન ત્રણેય એક લાઈનમાં હોય. જેવો વિચાર આવે એવું બોલે છે અને જેવું બોલે છે એવું કરે છે. જ્યારે અત્યારે તો ત્રણેય ઉલટા હોય છે. વિચાર કંઈક કરે છે, બોલે છે કંઈ, અને વર્તન કંઈક જુદા જ પ્રકારનું કરે છે. સજ્જન હોવાનો દંભ કરશે, પણ સૌથી દુર્જન માણસ એ જ હોઈ શકે. ઈચ્છાઓ એટલે કે કામનાઓનો તો ભંડાર ભરેલો છે એના મનમાં. આ લઈ લઉં ને પેલી લઈ લઉં, આ લઈ લઉં ને પેલું લઈ લઉં, આટલું પ્રાપ્ત કરી લઉં ને પેલું પ્રાપ્ત કરી લઉં, આ ભોગવું અને પેલું ભોગવું, બસ આ જ મનમાં ઈચ્છાઓ ચાલે છે. અને પોતાની આવડત, સામર્થ્ય, શક્તિ, ટેલેન્ટ જેને કહેવાય, એવું કશું છે નહીં, છતાં ઈચ્છાઓ પૂરી કરવી જ છે. તો એ ચોરી, દગો, કપટ વગેરે કરતાં અચકાતો નથી. જરાય નહીં અચકાય. પોતે પોતાની હોશિયારીથી જે ઈચ્છાઓ પૂરી નથી કરી શકતો એ પૂરી કરવા એ ચોરી, દગો, કપટ, વિશ્વાસઘાત વગેરે કરે અને પાછો પોતાને હોશિયાર સમજે છે કે જોયું ને બાપુ, આપણે કેવો ઉલ્લુ બનાવી દીધા એ લોકોને, શીશામાં ઉતારી દીધો ને આપણે. બસ આવા જ શબ્દો બોલીને પોતાને હોશિયાર સમજે છે કે એને કેવો બૂચ મારી દીધો, કેવો એને શીશામાં ઉતારી દીધો. એમાં એ એની હોશિયારીઓ સમજે છે. એને એ ખબર નથી કે આ બધું કપટ, દગો એ બધું એક કર્મરૂપે પાછું આપણી પાસે જ આવે છે, ક્યાંય જતું નથી. જશે ક્યાં? અત્યારે આપણે હોશિયાર ઠરીએ છીએ, પણ એ હોશિયારી ભગવાન આગળ નથી ચાલવાની. ભગવાન તો કર્મના સિદ્ધાંતો અનુસાર આપણને એનું ફળ આપીને જ રહે છે. એવું તો એના મગજમાં ઉતરે જ નહીં ને, કારણ કે એની તો દ્રષ્ટિ જ ફક્ત જગત ઉપર છે. જગત અને 5 ઇન્દ્રિયોથી ભોગવા એટલા બધા, જેટલા બી ભોગવા એટલા ભોગો ભોગવવાથી છે. દુનિયામાંથી જેટલું પણ મળતું હોય એટલું લઈ લેવામાં જ છે, આપવામાં તો એ સમજતો જ નથી ને. હવે સૌથી મોટામાં મોટો અવગુણ, પોતે છે દંભી એટલે દુર્જન છે, પણ સજ્જન હોવાનો દેખાવ કરશે, ઊભો કરશે.
અને એ માટે પોતે સિદ્ધાંતવાદી છે એમ કહેશે. મનમાં તો વાસનાઓનો ભંડાર ભર્યો છે. વાસનાઓને બળપૂર્વક દાબી દઈને પણ પોતે સજ્જન હોવાનો કે સિદ્ધાંતવાદી હોવાનો દંભ કરશે અને પોતાના સિદ્ધાંતોને પાછા એવા જકડીને બેસી બી જાય છે કે છોડતા નથી. એટલું જ નહીં, બીજાઓને પણ પોતાના સિદ્ધાંતો બીજાઓના મનમાં પણ પોતાના સિદ્ધાંતો ઉતારવા શબ્દોની માયાજાળ રચે છે, ઉટપુટાંગ તર્કો રચે છે, પણ પોતે સિદ્ધાંત જે ધરાવે છે એ સિદ્ધાંત સાચો જ છે એવું સાબિત કરવા એ ગમે તે તર્કો લડાવશે, ગમે તેવી ભાષાનો ઉપયોગ કરશે, શબ્દોનો વેશ પહેરાવશે અને આ રીતે લોકોને ભરમાવશે. આ અવગુણ સૌથી ખરાબમાં ખરાબ છે. એમ મેં કેમ કહ્યું કે આજકાલની ભોળી ભાળી અજ્ઞાની જનતા આવા બાપુઓના સકંજામાં જ ફસાયેલી છે. આખા આપણા ભારત દેશ ધાર્મિક દેશ છે, આધ્યાત્મિક દેશ છે. એ એક બાજુ ધાર્મિકતા એક બાજુ રહી ગઈ, આધ્યાત્મિકતા એક બાજુ રહી ગઈ છે. અને આજે આવા બાપુઓ, નામ હું શું લઉં તમારી આગળ, કારણ કે એમાંના ઘણા બધા બાપુઓ તો જેલમાં છે. શું નામ લઉં તમારી આગળ હું? તમે બધાય જાણો છો કે ગુરુ, બાપુઓ, આશ્રમો વગેરેના નામે કેવા દંભો ચાલે છે. અરે ગુરુ કે જ્ઞાની પુરુષ તો નિર્મોહી હોય છે, એને કોઈ વસ્તુની જરૂર નથી હોતી. બે કપડાં પણ એ સમાજમાં વ્યવહાર સાચવવા માટે પહેરતો હોય છે. અને જે વાસ્તવમાં જ્ઞાની છે કે ગુરુ છે એ કદી પણ ગુરુ કે મહાત્મા બનવાનો પ્રયત્ન નહીં કરે કે સમાજમાં કે આવશે નહીં. હું શા માટે આવું તમને જ્ઞાન આપવા? તમને જ્ઞાન આપવામાં હું મારી શાંતિ હરાઈ જાય છે એ તો મને ખબર જ છે. મારે પાછું તમને અનુકૂળ થઈને જીવવું પડે કે તમને શું ગમશે, તમને શું ગમશે એવું મારે બોલવું પડે. હું સત્ય ના કહી શકું. ગુરુ બનવું એટલે હું કેટલા બધા બંધનોમાં આવી જાઉં છું. જ્યારે મારે મોક્ષ જોઈએ છે, મોક્ષ માટે મારે બંધન મુક્ત થવું છે અને હું ગુરુ બનીને પાછો બંધનોમાં આવવાનો પ્રયત્ન કરું છું. શાના માટે? એક આશ્રમ સ્થાપવા, થોડા ઘણા રૂપિયા કમાવા, ગાડીઓમાં ફરવા, લોકોની અંદર જય જયકાર મેળવવા. શા માટે? પણ બસ આ જ એક અગત્યની વાત છે ને ખરાબમાં ખરાબ માણસનો દુર્ગુણ છે કે જે જ્ઞાની છે એ જગતમાં આવતો નથી અને જે જગતમાં આવે છે એ જ્ઞાની નથી. એ લોકો પોતાની શબ્દોની માયાજાળથી લોકોને આંજી દે છે. પોતાની વાકપટુતા કહો, ચહેરા ઉપરનું તેજ કહો, ભપકો કહો, દેખાવ કહો, વગેરે વગેરે વગેરે. એમના મનમાં જ્યારે પણ ધૂન આવે એ કામ કરવા માંડે. પછી એ વિચારે જ નહીં કે આ કામનું પરિણામ શું આવશે. દૂરગામી પરિણામો વિચારતા નથી. એનો બેઠો દાખલો દુર્યોધન છે. એને ભગવાન જેવા ભગવાન કૃષ્ણને કે જેના ચમત્કારો એ વખતે પણ લોકોએ જોયા હતા. અત્યારે તો આપણે ભગવાન તરીકે કંઈ વાતો કરીએ, એ વખતે પણ ભગવાને જોયા હતા, લોકોએ જોયા હતા. એવા ભગવાનને છોડીને યાદવ સેના માગી, શક્તિ માગી. હજી તો બીજા ઘણા બધા જ છે તે એમની વિચારો, માન્યતાઓ, ગળમથલો છે. હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. આ વિડીયો હું 15 મિનિટથી વધારે લાંબો વિડીયો નહીં બનાવું, તમે કંટાળી જશો. ટૂંકમાં આવા માણસોને જીવનનું મૂલ્ય પણ નથી જણાતું અને એમના જીવનનો પર્પઝ શું છે એ પણ નથી જણાતો. જન્મ્યા ત્યારથી દોડ ભાગ કરી અને મરી ગયા ત્યારે ખબર બી ના પડી. ખાલી એટલો સંતોષ લઈને મરે કે છે તે મેં મારા છોકરાઓના માટે આટલું કર્યું.
એ પણ ઘમંડ જ હોય છે કે મેં કર્યું. અહંકાર તો હોય જ છે. એમાં ભગવાનનો કોઈ સાથ કે હાથ હતો નહીં એવું તો એ માનવા તૈયાર જ નથી. મેં કર્યું. અરે ભગવાને કરાયું ના હોત તો હું કરી પણ ના શકત, એવું તો એમને વિચાર પણ નથી આવતો ને. હજી આગળ ઘણા બધા આવી માન્યતાઓ અને લક્ષણો છે, આપણે ચર્ચા કરીશું. મારા ભાઈઓ બહેનો, જો તમને ભગવદ્ ગીતાને ડિટેલમાં જાણવાની ઈચ્છા હોય, મેં આગળ પણ ઘણું બધું ડિટેલમાં કહ્યું છે, સમજવાની મૂળભૂત રીતે સમજવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળજો. અને તમારા મિત્ર મંડળમાં પણ જે ગીતા જ્ઞાનના કે આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ એમને કહેજો. તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવા, બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઈબ કરવાનું છે તમારે. એમાં કોઈ કિંમત નથી ચૂકવવાની. શા માટે અચકાવો છો મને એ નથી સમજાતું કે જેથી જે શ્રોતા માણસ છે એને કહેવાનો ઉત્સાહ વધે. તમને ના ગમે તો અડધેથી અટકાવી દેવાનું, અથવા તો કોમેન્ટમાં મને બે ચાર ગાળો દઈ દેવાની, અથવા તો કોમેન્ટમાં જો તમને ગમે તો કોમેન્ટ લખશો, પ્રશ્ન પૂછશો તો ઉત્તર પણ હું આપીશ. તમને સાંભળવાનો ટાઈમ ના હોય તો હું લખીને પણ આપું છું કે જેથી તમે વાંચીને પણ સમજી શકો. મારો ઉદ્દેશ જે છે એ કે કોઈ પણ હિસાબે લોકો જીવન મુક્તિના માર્ગ ઉપર આગળ વધે. આ ઉંમરે મને 75મું ચાલે છે. આ ઉંમરે મારે કંઈ હવે કમાવાની બહુ ઈચ્છા નથી રહી, આનું કમાઈ બી નહીં શકું. તો હું શું આ ચેનલ સબસ્ક્રાઈબરો માટે કે વ્યૂઝ માટે બનાવી રહ્યો છું? ના, હું એટલા માટે કે હવે જે મારા જીવનનો બાકીનો સમય છે, મારે જે પ્રાપ્ત કરવા જેવું હતું એ મેં કરી લીધું. મોક્ષની વ્યાખ્યા વખતે મેં કહ્યું હતું કે હું કૃતકૃત્ય છું, પ્રાપ્તવ્ય છું ને જ્ઞાતવ્ય છું. આ ત્રણેય વસ્તુઓમાં હું પાવરધો છું. હવે ફક્ત એટલી જ ઈચ્છા છે કે જેટલું જીવન બાકી છે એટલું લોકોને જ્ઞાન આપવાની કોશિશ કરવી. પણ હું આ રીતે જ આપીશ, વ્યક્તિગત રીતે આપીશ, ટોળામાં નહીં આપતો. તો હવે પછીના વિડીયોમાં આપણે મળીએ, ત્યાં સુધી મારા નમસ્કાર.